છે તો યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનથી 19.3 કિલોમીટર નીચે હતું। આ એજન્સીના જણાવ્યા અનુસાર ભૂકંપ ભારતીય સમય મુજબ સવારે 4:54 કલાકે અનુભવાયો છે। જો કે અત્યાર સુધી કોઈ નુકસાનની જે વિગતો છે તે નથી પ્રાપ્ત થઈ રહી। તો ભૂકંપના કારણે જાપાનના 4 મુખ્ય ટાપુઓમાંથી સૌથી ઉત્તરીય જે હોક્કાઇડોથી છે તે લગભગ 250 કિલોમીટર દૂર આવ્યો છે અને તેનો જે આંચકો છે તે હળવો અનુભવાયો છે। રશિયાના કામચાટકામાં આ મહિને 5મી વખત આ ભૂકંપનું કંપન અનુભવાયું છે। જુલાઈની શરૂઆતમાં જે કામચટકા છે ત્યાં નજીક સમુદ્રમાં 5 શક્તિશાળી ભૂકંપો આવ્યા હતા। આમાંથી સૌથી મોટી ભૂકંપની તીવ્રતા 7.4ની હતી। ભૂકંપનું કેન્દ્રબિંદુ જે છે તે જમીનથી 20 મીટરની ઊંડાઈએ હતું। 4 સપ્ટેમ્બર 1952ના રોજ પણ જે કામચાટકા છે ત્યાં 9ની તીવ્રતાના ભૂકંપની કારણે નુકસાની થઈ હતી। જો કે એ સમયે 9.1 મીટર જેટલા ઊંચા મોજા હોવા છતાં કોઈ જાનહાનિ નહોતી થઈ। તો અમેરિકાના અલાસ્કામાં આવેલા રાષ્ટ્રીય સુનામી ચેતવણી કેન્દ્રએ પણ અલાસ્કાના એલ્યુશિટન ટાપુઓના કેટલાક ભાગોમાં સુનામીની ચેતવણી આપી છે। આ સાથે કેલિફોર્નિયા અને ઓરેગન, વોશિંગ્ટન, હવાઈ સહિતની જે પશ્ચિમ કિનારાના કેટલાક ભાગો માટે વોચ